થી પહેલા વંદન જગતગુરુને કર્યા, સદગુરુને જેણે કૃષ્ણ તરફ લઈ ગયા છે. જ્યાં સુધી જીવનમાં જગત તમને સદગુરુ નહીં મળે, તમે સદગુરુ કોને બનાવો છો? આપણે કોઈ સદગુરુ બનાવીને એના પહેલા આપણી નજરમાં કોઈ સાધુ હોય છે, કોઈ સંત હોય છે. સંતને આપણે સદગુરુ બનાવ્યા પહેલા સંત જોતા હોઈએ છીએ. એ સંતને જોયા, આપણે જરા એનામાં આપણે લોભાયા. ઘણા બધા લોકો સંતોના આશ્રમ જોઈને લોભાઈ જાય, ઓહો આનો આશ્રમ બહુ મોટો છે. ઘણા બધા લોકો સંતોની આમ પર્સનાલિટી જોઈને એનામાં અંજાઈ જાય, પછી એને ગુરુ બનાવે. ભક્તજનો આશ્રમ જઈને કોઈ દિવસ ગુરુ નહીં બનાવતા, એના કપડાં જોઈને એને ગુરુ નહીં બનાવતા, એની પર્સનાલિટી જોઈને એને ગુરુ નહીં બનાવતા. પણ તમારે જેને ગુરુ બનાવવા છે ને, એનામાં તમારે એક વસ્તુ જોવી પડે, જેનો ત્યાગ મોટો હોય ને એનો ગુરુ બનાવજો. આગળ સૌથી મોટો છે. આપણે બધા લોકો એનો આશ્રમ જોઈને મોહ પામીએ, એને ગુરુ બનાવી દઈએ. મોટો આશ્રમ છે એટલે ગુરુ બનાવી લેવાય, જટા મોટી છે એટલે કોઈક મોટા હશે એને ગુરુ બનાવી લેવાય. ના, જેનો ત્યાગ જીવનમાં મોટો હોય ને એની પાસે ગુરુ બનાવવા જવાય, એને સદગુરુ બનાવી લો.